ભગવદ્ ગીતાની અને શ્રીમદ ભાગવતની આ સંયુક્ત યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણા નસીબમાં ભાગવત આવે છે, આપણા નસીબમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે. એ વિના આપણા ઘરમાં પુસ્તકો પડ્યા હશે, ગ્રંથો પડ્યા હશે, એના તરફ આપણી દ્રષ્ટિ પણ થતી નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત આપણા કાને પડે છે, આપણા હાથમાં આવે છે, અથવા તો એના વિશે કંઈક આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કંઈક સંબંધ થાય છે. તે શ્રીમદ ભાગવતમાં આપણે કપિલદેવ અને માતા દેવહૂતિની જે વાર્તાલાપ થાય છે, કારણ કે માતા દેવહૂતિ પોતે કહ્યું કે એ પુત્ર તું મને ઉપદેશ કર, તું બ્રહ્મ સ્વરૂપ છે, તારા પિતા પણ બ્રહ્મ સ્વરૂપ જ હતા, વચ્ચે હું જ રહી ગઈ છું. આમ જુઓ તો દેવહૂતિ પણ એક યોગીની સ્ત્રી હતી અને એના અધ્યાત્મ માર્ગમાં ખૂબ આગળ વધેલી હતી, આપણા કરતાં ઘણી આગળ વધેલી હશે. પણ એમ છતાં પણ પોતાના પુત્રને કહે છે, એ બ્રહ્મન તું મને ઉપદેશ કર, મારે પણ મારા આત્માનો ઉદ્ધાર કરવો છે. એટલે અનેક સવાલ અને જવાબોની શૃંખલાની વચ્ચે કપિલદેવ બધું ઘણું સમજાવે છે. કપિલદેવના 2 વાક્યો પણ આપણે જો પકડી લઈએ, કૃષ્ણની ગીતાના 2 શ્લોક કે 1 શ્લોક કે અડધો શ્લોક પણ આપણે જો પકડી લઈએ અને જીવનમાં એને યથાર્થ સ્વરૂપે ઉતારી શકીએ તો આપણે આપણો ઉદ્ધાર પણ કરી શકીએ. એવું નથી કે આખું ગ્રામર તમારે વળી પાછું વાંચવું પડે, એવું નથી. ઈશારા કાફી, એક જ વાત પરથી પૂરેપૂરી વાત આપણે સમજી શકીએ એમ છે. એટલે ભગવાને કહ્યું કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. કારણ કે ચિત્ત તો ભટક્યા જ કરે, ચિત્તનો સ્વભાવ છે. ધ વેરી મેકઅપ ઓફ ધ માઇન્ડ, ધ વેરી મેકઅપ ઓફ ધ માઇન્ડ ઇઝ ટુ રોમ અરાઉન્ડ. એ બહુ ચંચળ જ હોય, એનો સ્વભાવ જ એવો છે, અને ચંચળ બનાવવું પડે છે. તમે એક રૂમમાં બેઠા હો અને બહારથી કંઈ જોરદાર અવાજ આવે તો તમે ઉઠીને તો જ બહાર જઈ શકો. તો ચિત્ત, કારણ કે તમને અવાજ સંભળાય તો ચિત્ત તરત કે બહાર જઈને ચેક કરો કે શું થયું. કારણ કે ચિત્તનો સ્વભાવ છે કે જે કંઈ ચેન્જીસ થાય આ જગતમાં, જે કંઈ તમારે આપણી આજુબાજુમાં જે એક્ઝિસ્ટન્સ છે એની અંદર કંઈક પણ ચેન્જીસ થાય તો એને પકડવા માટે મન છે, અને મન ઇન્દ્રિયો દ્વારા એ ચેન્જીસને પકડે છે. પરંતુ એમાં એક ખૂબી એ છે કે પછી મન બહુ ભાગ કરે છે, ચારે બાજુ ભાગ કરે છે. કશું ના કરતા હોય આપણે, પણ આરામ ખુરશીમાં બેઠા હોય તો પણ, ઘરમાં કોઈ ના હોય તો પણ આપણે એટલું બધું વિચારતા હોઈએ, આખી દુનિયા અને આખા વિશ્વની વાતો વિચારતા હોઈએ, અને ચિત્ત દોડી દોડીને કદાચ થાકી જાય. અને એ ચિત્ત ભગવાનમાં પરોવાતું નથી, ચિત્ત આપણા આત્મામાં પરોવાતું નથી, કારણ કે આપણે બધા બોડી કોન્શિયસ છે. બોડી કોન્શિયસનેસ હોવાને લીધે આપણે આપણા શરીર જોડે ચોંટેલા હોઈએ છીએ, શરીર જોડે આસક્ત હોઈએ છીએ, અને શરીર જોડે જે પદાર્થો અને વ્યક્તિઓ જોડાયેલા છે એની જોડે આપણે અટવાઈ જઈએ છીએ. મારા શરીર જોડે મારો પોર્ટફોલિયો, મારું શિક્ષણ, મારું ભણતર, મારું ફેમિલી, મારા મિત્રો, મારી સંપત્તિ, બધું મારા શરીર જોડે અટવાયેલું છે. એ શરીરની અંદર મારું ચિત્ત ચોંટી જાય એટલે મારું ચિત્ત પણ સંસારમાં જ અટવાઈ જાય. આમ તો આપણે આત્મ સ્વરૂપ છે, આપણે હંમેશા આપણા આત્મ સ્વરૂપનું જ ચિંતન કરવું જોઈએ. વી શુડ બી कॉन्शियस ऑफ आवर ओन कॉन्शियसनेस. हम अपने चेतना के प्रति ही चेतनवान होने चाहिए, लेकिन होता है उल्टा, ઊંધું થતું હોય છે. આપણી ચેતનાને તો આપણે ક્યાંય ભૂલી ગયા છે, અને આપણા શરીર જોડે જે કંઈ પદાર્થો જોડાયેલા છે, જે કંઈ વ્યક્તિઓ જોડાયેલી છે, જે કંઈ ઘટનાઓ જોડાયેલી છે, જે કંઈ સંસાર ચક્રમાં થયા કરતું હોય છે, એમાં જ આપણે અટવાઈ ગયા છે. તો ભગવાન કપિલદેવ કહે છે કે એને કેવી રીતે તમે પોતાનામાં વાળશો, એમાં માર્ગ બતાવે છે કે ઉત્કટ ભક્તિયોગ અને વૈરાગ્ય વડે. ઉત્કટ ભક્તિયોગ એટલે પરમાત્મામાં સંપૂર્ણ શરણાગતિ, અને શરણાગતિનો આનંદ એટલો બધો અનેરો છે
કે આનંદમાં ડૂબ્યા પછી ઓટોમેટિક સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી જશે. સંસાર પ્રત્યે વૈરાગ્યનો અર્થ એવો નથી કે બધું ધિક્કાર કરવાનો છે. ઘણા મેં જોયા છે, ઘણા યોગીઓ ઉપર હું સ્ત્રીઓને ધિક્કાર કરું છે. ઘણી સ્ત્રીઓને એવું મળે છે કે આઈ હેટ મેન. એ કોઈ વૈરાગ્ય નથી, એ તો એક જાતની ઘૃણા છે. એ જ્યાં સુધી ઘૃણા છે ત્યાં સુધી આધ્યાત્મના જગતમાં પ્રવેશ થતો નથી. સમગ્ર જગતને એક પ્રેમપૂર્વક દ્રષ્ટિથી જોવાનું છે, એક સન્માનપૂર્વક દ્રષ્ટિથી જોવાનું છે, પણ અનાસક્ત ભાવે. જો અનાસક્ત ભાવે નહીં હોય તો પછી રાગ થઈ જશે, રાગમાંથી દ્વેષ થશે અને આખું સંસાર ચક્ર ચાલુ થશે. એટલે કૃષ્ણ અને કપિલ દેવ અહીંયા કે છે ભક્તિ યોગ જ્યારે આવશે ત્યારે તમને પરમાત્માનું જ એટલું ઘેલું લાગશે કે એની સામે સંસાર તો બહુ એનિમિક લાગશે. સંસારમાં રસ જ નહીં પડે. અને એને લીધે શું થશે કે મન પરમાત્માના ચરણોમાં ચોંટેલું રહેશે. દિવસ રાત સ્વપ્ન અવસ્થામાં પણ મન પરમાત્મામાં ચોંટેલું રહે. એ જ્યારે અવસ્થા થાય ત્યારે વૈરાગ્ય ઓટોમેટિક થઈ જાય છે. આપણે કરવો નથી પડતો, ઓટોમેટિક વૈરાગ્ય થઈ જાય છે. એના જેવું છે કે તમે આપણે નાના હતા ત્યારે એક ચોકલેટના અડધા ટુકડા માટે કદાચ આપણે લડતા હોઈએ ભાઈ બહેન જોડે કે મિત્રો સાથે. હવે આપણે બેઠા હોય ને કોઈ નાની છોકરી કે નાનો છોકરો આવીને કે લો અંકલ એક ચોકલેટ તમને આપું છું, તમે કહેશો ના બેટા તું ખા. હવે આપણને એમાં રસ નથી, કારણ કે ચોકલેટમાં જે ભોગ છે આપણે સંપૂર્ણપણે એને ઓળખી ગયા છે. એટલે જગતને એમ જ જગતનો ત્યાગ એમ જ નથી કરવાનો, ભોગવીને ત્યાગ કરવાનો છે. ભોગના રસાયણને સમજીએ. Understand the chemistry of sense gratification, and after understanding the chemistry of sense gratification, you will yourself turn it away, knowing fully well, convinced fully well that there is nothing in the material world. જ્યારે એ ખ્યાલ આવે કે આ ભૌતિક જગતમાં આમ તો કશું છે નહીં, ભૌતિક જગત એક ધુવાણાના બાચકા જેવું છે, હાથમાં કશું આવતું નથી. જેમ કૃષ્ણ ગીતામાં કહે છે દુષ્પૂરેણા અનલેન ચ, એ કોઈ દાડો સંતોષાઈ શકાય એમ નથી. ઇટ ઇઝ એ બોટમલેસ પોટ. એમાં ગમે તેટલું બધા નાખ્યા કરે પણ એ ખાલી નહીં ખાલી જ રહેશે. સંતોષ આ જગતમાં ભોગથી કોઈ દિવસ થતો નથી, પણ સંતોષ ત્યારે થાય છે જ્યારે આપણે ભોગના રસાયણને સમજી જઈએ કે ભોગમાં આમ જુઓ તો કશું છે નહીં, ખાલી ધુમાડાના બાચકા છે, એમાં કશું છે નહીં. આપણે અંદર જઈને જોયું છે. વેન યુ ગો એન્ડ ઇનસાઇડ એન્ડ અન્ડરસ્ટેન્ડ કે એમાં કશું છે નહીં, તો જ તમારો સાચો સંન્યાસની શરૂઆત થાય. ત્યાં સુધી તો ખાલી સંન્યાસના કપડાં પહેરવાથી કોઈ સંન્યાસી થતું નથી. જ્યારે વૈરાગ્ય આવે કે હવે ભોગમાં કશું છે નહીં, સંસારમાં કશું છે નહીં, જે છે તે બધું પરમાત્મામાં જ છે, આત્મામાં જ છે. સંસાર તો પરિવર્તિત છે, આત્મા કોન્સ્ટન્ટ છે. સંસાર તો હંમેશા ક્ષણભંગુર છે. ઇટ ઇઝ બાઉન્ડ ઇન ધ બેરિયર્સ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. આત્માને પરમાત્મા તો સનાતન છે. ઇટ ઇઝ નોટ વિધિન ધ બેરિયર્સ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. એ તો કાયમને માટે છે, આત્માને પરમાત્મા. તો જે કાયમને માટે છે એનું નામ છે સત, અને જે ક્ષણભંગુર છે, જે વારંવાર બદલાયા કરે છે ક્ષણે ક્ષણે, એનું નામ છે અસત. સત એટલે જે કાયમ છે તે કાયમ આત્મા છે ને પરમાત્મા છે. અને અસત એટલે સંસારના બધા પદાર્થો અસત છે, કારણ કે એ બદલાયા કરે છે. આપણે પણ બદલાયા કરીએ છીએ, આપણું શરીર પણ બદલાયા કરે છે. કેટલાક વર્ષો પહેલાં આપણે શું હતા ને શું થઈ ગયા છે. આ ગીતાનું પ્રવચન મારું પૂરું થયા પછી અત્યારે તમે જેવા છો એ થોડા બદલાઈ ગયા હશો, કારણ કે એ જે બદલાવ છે તમારી દ્રષ્ટિમાં નહીં આવે, પણ બદલાવ તો ક્ષણે ક્ષણે થાય છે. એવરી મોમેન્ટ વી આર ચેન્જિંગ. જે ચેન્જ થાય છે તે સંસાર છે. જે ચેન્જ નથી થતું, જે કોન્સ્ટન્ટ છે, જે હંમેશા છે, અવિકારી છે, નિર્ગુણ છે, નિરાકાર છે, એ પરમાત્મા છે અને એ આત્મા છે. અને ત્યાં જ સાચું સુખ છે. ભગવાન ગીતામાં કહે છે યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદિ અંતવંત કૌંતેય ન તે સુરમતે બુધા. એ અર્જુન, જે ઇન્દ્રિયોના વિષયો સાથે, ભોગની સાથે સંપર્ક થવાથી જે કંઈ સુખ પેદા થાય છે એનો આદિ છે ને અંત છે, માટે આ ટેમ્પરરી છે. માટે
બુદ્ધિમાન મનુષ્યમાં રાસ તો નથી રહ્યો, ન તેસુ રમતે બુધા. બુદ્ધિમાન મનુષ્યની આ વ્યાખ્યા કરી છે કૃષ્ણ ભગવાને. અને પછી તરત જ વિરુદ્ધ કહ્યું છે કે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, બહારના ભોગોને બહાર જ રાખીને, બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મને યત સુખમ, જે પોતાના આત્માના સુખનો અનુભવ કરે છે. સ બ્રહ્મયોગ યુક્ત આત્મા, એવો બ્રહ્મયોગી જે યુક્ત છે, મારી જોડે જોડાયેલો છે. યુક્તનો અર્થ શું? કે જે મારી જોડે એનું કનેક્શન થઈ ગયું છે. સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે, અક્ષય સુખનો અનુભવ કરે છે. અક્ષય સુખ કયું છે? આત્માનું સુખ જ અક્ષય સુખ છે. એનું નામ આપ્યું છે આનંદ. સંસારનું બધું સુખ જે છે એ ક્ષય છે, ખલાસ થઈ જશે, ધીરે ધીરે બદલાશે, એમાં પરિવર્તન આવશે. વ્યક્તિઓ બદલાઈ જાય છે, પત્ની બદલાઈ જાય છે, પતિ બદલાઈ જાય છે, મિત્રો બદલાઈ જાય છે, દૂર જતા માતા પણ બદલાય છે, પિતા પણ બદલાઈ જાય છે, ભાઈઓ પણ બદલાય છે, બધું બદલાઈ જાય છે. સંસારના બધા પદાર્થો બદલાઈ જાય છે. કોમ્પ્યુટર આજે ચાલે, કાલે નહીં ચાલે. પણ આ બે જ તત્વ એવા છે, આત્મા અને પરમાત્મા. એકચું તત્વ તો એક જ છે, આત્મા સો પરમાત્મા. જેને પોતાના આત્માનું જ્ઞાન થાય છે એ પરમાત્માને પણ ઓળખી જાય છે. અને પરમાત્મા કંઈ સેપરેટ નથી રહેતા. પછી જ્યારે આપણે આપણી જાત પરમાત્મામાં વિલીન થઈ જાય ત્યારે આપણે રહેતા નથી, આપણે પરમાત્મામાં વિલીન થઈ જશે. એટલે એક નાનકડું પાણીનું ટીપું સાગરની અંદર મળી જાય પછી એ ટીપાનું સેપરેટ અસ્તિત્વ નથી રહેતું. એવી રીતે જ્યારે ભક્ત ભગવાનમાં વિલીન થઈ જાય ત્યારે ભક્તનું સેપરેટ એક્ઝિસ્ટન્સ નથી રહેતું. એટલે ભક્ત પરમાત્મામાં વિલીન થઈ જાય છે તો એનો અર્થ એમ કે ભક્ત પણ પરમાત્મા જેવો જ થઈ જાય છે. જેમ સાગરની એક પાણીનું ટીપું સાગરમાં મળી જાય તો એ પણ સાગર જેવો થઈ જાય, એ ટીપું સેપરેટ રહેતું નથી. એવી જ રીતે ભક્ત ભગવાનમાં લીન થઈ જાય તો પરમાત્મા જ થઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે તું મારામાં લીન થઈ જઈશ તો મમ સાધર્મ્ય આગતા, તું મારા જેવો થઈ જઈશ. જે કંઈ મારું ઐશ્વર્ય છે, જે કંઈ મારી સત્તા છે એ બધી તારી થઈ જશે. અને ઇટ્સ નોટ દેટ વી હેવ ટુ શેર ઇટ. આ તો અનલિમિટેડ છે બધું. અહીંયા તો કોઈ મર્યાદા જ નથી, બધું અનલિમિટેડ છે. એટલે સુખદેવજી પણ કહે છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને, સંસારમાં ફસાયેલા ચિત્તને, અજ્ઞાનમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિ યોગ, એવો ભક્તિ યોગ, એટલો બધો ભક્તિ, એટલું બધું પરમાત્મામાં મન ચોંટે કે જરાક પણ વિરહ થાય તો ભક્ત વિવળ થઈ જાય. જેમ મેળામાં કોઈ બાળક છૂટું પડી જાય પોતાની માતાથી, કેવું વિવળ થઈ જાય, અને માતા પણ કેટલી વિવળ થઈ જાય. એટલી બધી ઉત્કંઠા જ્યારે થાય માતાને શોધવાની, માતાને બાળક, તો એ ભગવાન અને ભક્તનો એ સંબંધ ઉત્કટ ભક્તિ યોગ કહે છે. અને જ્યારે ઉત્કટ ભક્તિ યોગ આવે ત્યારે સંસાર તો બહુ ખારો લાગે, સંસારમાં મન રહે જ નહીં. એટલે વૈરાગ્ય તો ઓટોમેટિક પેદા થાય છે. એટલે ભગવાન કહે છે વૈરાગ્ય તો આવશે જ, અને એ વૈરાગ્યના શસ્ત્રથી તું આ બધી આસક્તિને છેદી નાખ. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છેદવા. આ આસક્તિ આપણા દુઃખનું કારણ છે. કાલે મેં તમને દાખલો આપ્યો, પેલા લોકોનું મકાન સળગતું હતું. મકાન હમણાં આપણું છે, પછી કે ના આપણું નથી, આપણું છે, આપણું નથી. એ દરમિયાન આસક્તિ આવી, આસક્તિ ગઈ, અને દુઃખ આવ્યું અને દુઃખ પણ ગયું. દુઃખનું કારણ માયા છે, વ્યગ્રતાનું કારણ માયા છે. જો માયા જ નહીં હોય તો કે વોટ, કશું નથી થતું. આ સંસાર પણ એક જાતની માયા છે, સંસાર પણ એક જાતનું સ્વપ્ન છે. અને જ્યારે આ સ્વપ્નથી આપણે જાગીશું, સમાધિ અવસ્થામાં પ્રવેશ કરીશું, તો એમ લાગશે કે આ ખોટું બધું અહીંયા વરસ ઠાલવી, ખોટા બધા આપણે ઊંચા નીચા થઈ ગયા, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. જે થવાનું તો જીવ તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણો વડોદરાનો કવિ, નામ ભૂલી ગયો, વાડીમાં રહેતો હતો, પ્રેમદાસ કે કંઈક નામ છે એમનું, એમણે લખ્યું છે એ જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું ચિંતા ભગવાનને સોંપી દે. મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે, ધેન યુ હેવ નથિંગ ટુ વરી. ભગવાને વચન આપ્યું છે ગીતામાં. ભગવાને આવું ગેરંટી
ભગવાનના કોઈ શાસ્ત્રોમાં નહીં મળે. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે લોકો અનન્ય ભાવથી, બીજું ન હોય તે એનું નામ છે અનન્ય. જ્યાં અન્ય છે જ નહીં, બીજું કોઈ છે જ નહીં, હું ભગવાન જ છું. અનન્ય ભાવથી જે મારી જોડે જોડાયેલું છે, અનન્યાસ ચિંતયંતો મામ, એ જન, જે લોકો મારી ઉપાસના કરે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ, એવો જે લોકો કાયમને માટે મારી જોડે જોડાયેલા છે, એમના યોગક્ષેમ યાને કે એમના ભરણ પોષણની જવાબદારી હું લઉં છું. આપણને એમ લાગે કેવી રીતે લે છે. પૂર્ણ શરણાગતિ હોય તો બધું થતું હોય છે. નરસિંહ મહેતાનું થયું, મીરાનું થયું, અનેક લોકોનું થયું છે. આ દુનિયાની અંદર કોઈ સંત ભૂખે નથી મળ્યો, કશું નથી કરતો, ઘેર બેસી રહ્યો છે, બસ પરમાત્મામાં મન ચોંટેલું છે. કોઈ જોબ નથી કરતો, ધંધો નથી કરતો, પણ એક દાડો ભૂખે નથી બેઠો. ભગવાન એની ઉપર 1000 હાથવાળો છે આપણો ભગવાન, એ ભગવાન કાળજી કરી લે છે. ભગવાને અનેક વચનો આપ્યા છે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દાડો નાશ થતો નથી, મારા ભક્તનો કોઈ દાડો ખરાબ થતો નથી. એટલે આ રીતે ભગવાને કપિલદેવ કહે કે ઉત્કટ ભક્તિ યોગ વડે, યમ નિયમ વગેરે સાધનો વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્નમાન રહેવાથી, ચિત્તને વારંવાર એકાગ્ર કરવાથી અને મારામાં સાચો ભાવ રાખવાથી તારું ચિત્ત મારામાં વળી જશે. અને મારામાં જો ચિત્ત તારું વળી જશે તો સંસારની બધી ઝંઝટો તને બહુ અસર નહીં કરે. યસ્મિન, ગીતામાં પણ ભગવાન કહે છે, યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણામ અપી ન વિચાર્ય. આવી પરિસ્થિતિમાં રહેતો મારો યોગી, મારો ભક્ત પહાડ જેવા દુઃખ આવે તો પણ વિચલિત થતો નથી, કારણ કે એને મારામાં પૂર્ણ શ્રદ્ધા છે. દુઃખ તો આવશે જ, દુઃખ તો કદાચ ભક્ત પર ભગવાન વધારે માન નાખતો હોય છે, પણ ભક્તને ભગવાનનો આશરો છે માટે ચલિત થતો નથી. એટલે અર્જુન, મેં તમને ગઈકાલે કહ્યું કૃષ્ણને કે આ મારું મન તો ચંચળ છે. યો એવ ત્વયા પ્રોક્તમ સામ્યેન મધુસૂદન એતસ્યામ અહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ. મારા ચંચળ મન છે, તમે આ સમત્વનો યોગ કહ્યું, મને કંઈ સમજ નથી પડતી, કારણ કે મારું મન બહુ ચંચળ છે, ધ્યાનથી સાંભળી શકતો નથી, એકાગ્રતાથી નથી, તમારામાં તલ્લીનતા નથી, તમારામાં એકમેક થઈને સાંભળતો નથી. કોઈ પ્રેમિકા પોતાના પ્રેમીને સાંભળે એવી રીતે હું નથી સાંભળી શકતો, કારણ કે મારું મન ભમ્યા કરે છે. તો ભગવાને પણ કહ્યું, અસંશયમ હિ મહાબાહો મનો દુર્નિગ્રહશ્ચરમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગુહ્યતે. તારી વાત સાચી છે, મન તો ભટક્યા જ કરશે, પણ અભ્યાસથી, ભક્તિ યોગ અને બીજા યોગોમાં ડૂબવાથી અને અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ, અને વૈરાગ્યથી ધીરે 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 તારું મન થોડું કંટ્રોલમાં આવી જશે. એ જ વસ્તુ અહીંયા કપિલદેવ કહે છે, ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે. કૃષ્ણના વચનો અને કપિલદેવના વચનોમાં કેટલી સામ્યતા છે, હોય જ ને, કારણ કે કપિલદેવ કૃષ્ણનો જ અવતાર છે. આપણે અત્યારે વાત કરીએ કૃષ્ણના જ વચનો છે, હોય જ ને, બીજું વચન આપણે લાવીશું ક્યાંથી? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બાયપાસ કૃષ્ણ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બાયપાસ કપિલદેવ. એટલે કપિલદેવે કહું, ચિત્તને વારંવાર એકાગ્ર, મન તો ભટકશે ને વાળું પાછું ખેંચીને પોતાનામાં લાવવાનું છે, પાછું ખેંચીને ભગવાનમાં પરોવવાનું છે. પોતાનામાં લાવો એ ભગવાનમાં લાવવા જેવું જ છે, કારણ કે પોતે તો આત્મ સ્વરૂપ જો આપણે હોઈએ તો આપણે પરમાત્મા સ્વરૂપ જ હોઈએ. ભગવાન કહે છે કે મારામાં સાચો ભાવ રાખવાથી, મારામાં તારું મન ચોંટાડેલું રાખવાથી, મન મના ભાવ, મદ ભક્તો ભાવ, મદ યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી કૌંતેય પ્રતિજાને પ્રિયુસી. મારામાં મન પરો, મારામાં જ સાચો ભાવ રાખ, મારી પૂજા કર, મને ભક્તિભાવથી મારી જોડે જોડાઈ જાય, એમ કરવાથી તું મને જ પામીશ. કૃષ્ણને કંઈ પ્રશંસા નથી જોઈતી, પણ કૃષ્ણ આપણા હિતની વાત કરે છે કે એમ કરવાથી તું મને જ પામીશ અને તારો ભવસાગરનો ઉદ્ધાર થઈ જશે. કૃષ્ણ આગળ એક બહુ સરળ રસ્તો, મારી કથાઓનું શ્રવણ કરવાથી. આનાથી વધારે સરળ શું હોઈ શકે? જ્યાં કથા વાર્તા થતી હોય ત્યાં પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક, શરણાગતિથી એ રસનું પાન કરવાથી પણ
ભગવાન કહે છે તારું મન મારામાં ચોંટી જશે. કારણ કે એકવાર કથાનો રસ લઈએ તો એટલો મધુર હોય છે. એ તો કથામૃત. આપણે ડોંગરીની વાણીને અમૃત જ કહેતા હતા. ડોંગરીની અમૃત વાણી. કોઈ પણ ભાગવત કથામાં જાઓ તો ત્યાં અમૃત વાણી જ છે. કોઈ પણ રામ કથામાં જાઓ તો ત્યાં અમૃત વાણી જ છે. તો એ કથાઓનું શ્રવણ કરવાથી શું થાય છે કે આ કાનરૂપી પડિયામાંથી ભગવાન પોતે કહે છે ભગવાન આપણા હૃદયમાં પ્રવેશે છે અને ભગવાન જોડે આપણી એકાત્મકતા થાય છે. અને એકાત્મકતા થવાથી શું થાય છે કે આપણું ચિત્ત પરમાત્મામાં જ ચોંટી જાય છે. બીજે ક્યાંય જવાનો કોઈ સ્કોપ જ નથી રહેતો. એ પરમાત્માનો આનંદ એટલો બધો છે કે બીજે બધા બહાર ડાફા મારવાની જરૂર નથી પડતી. એટલે આ રીતે ભગવાન કહે મારી કથાઓનું શ્રવણ કરવાથી સૌ પ્રત્યે સમભાવ રાખવાથી, નાઇધર હેટ નોટ લવ, કોઈની જોડે દ્વેષ નહીં, કોઈની જોડે રાગ નહીં, બધાને સમભાવથી રાખો. ભગવાને ગીતામાં પણ કહ્યું છે હેવતે ચિતસર્ગો યેષામ સામ્ય સ્થિતમ મન નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સિતા. જે વ્યક્તિ સમત્વમાં છે, હાનિ લાભ જીવન મરણ જસ અપયસ સ્ત્રી પુરુષ દિવસ રાત્રિ બધામાં એ સમત્વ જાળવે છે, એવો યોગી છે કે હેવ તે ચિતસર્ગ આ પૃથ્વીલોકમાં રહ્યો જ મને પામી જાય છે. કારણ કે હું સમત્વમાં છું અને તમે મારો યોગી પણ સમત્વમાં જો આવી જાય તો અમારા વચ્ચે એકાત્મકતા ઓટોમેટિક થઈ જાય છે. માટે કહે છે હેવ તે ચિતસર્ગ યેષામ સામ્ય સ્થિતમ મન નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી. જે નિર્દોષ બ્રહ્મ છે, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એ કાયમ સમત્વમાં છે. આપણે પણ સમત્વમાં આવી જઈએ તો આપણે પણ બ્રહ્મ જેવા થઈ જઈએ અને આપણે પણ પરમાત્મામાં વિલીન થઈ જઈએ અને આપણે પણ પરમાત્માની પ્રાપ્તિમાં આવી જઈએ. એટલે કહ્યું છે કે સૌ પ્રાણીઓમાં સંભાવ રાખવાથી, કોઈની સાથે વેર નહીં કરવાથી. મેં તમને કાલે કહ્યું કે ફોરગીવ એવરીબડી. જિંદગીમાં ઘણા લોકોએ આપણા ટાંગા ખેંચ્યા હશે, આપણું નુકસાન કર્યું હશે, આપણી લાઈફ બગાડી કાઢી હશે. એવું પણ બનતું હોય છે ને બને છે, બનતું હોય છે. આપણી જિંદગી રફે દફે કરી કાઢે. એ બધાને માફ કરી દો. કારણ કે વેર ભાવનાથી આધ્યાત્મમાં પ્રવેશ કરવાનો સંભવ નથી. અને એ કર્યા પછી પોતાની જાતને પણ માફ કરી દો. કે આપણાથી પણ પાપ થયું હોય, આપણાથી પણ કોઈનું દિલ આપણે દુભાવ્યું હોય, તો ડોન્ટ એન્ટર સ્પિરિચ્યુઆલિટી વિથ અ ગિલ્ટી કોન્શિયસ ઇન યોર હાર્ટ. ફોરગીવ એવરીબડી એન્ડ ફોરગીવ યોર ઓન સેલ્ફ ઓલ્સો. પોતાની જાતને પણ માફ અને નિર્મળ થઈ જાઓ. પાપના ભારથી લદાવવાની એ જરૂર નથી. ભગવાન પાપ આમ એક જ ઝાટકે દૂર કરશે. કહ્યું છે ભગવાને પીછે દસી પાપેભ્યો સર્વેભ્યો પાપ કૃત્તમ સર્વજ્ઞાન પ્લનેનૈવ વૃજિનમ સમતરિષ્યતિ. એ અર્જુન પાપીમાં પાપી હશે પણ મારા રસ્તામાં જો આવશે અને એનું ચિત્ત જો શુદ્ધ થવા માંડશે, એનું અંતઃકરણ જો શુદ્ધ થવા માંડશે, તેના પાપ એક ઝાટકે જતા રહેશે. હવે કોઈ પાપની કોઈ ડેન્સિટી નથી, પાપના કોઈ લેયર્સ નથી. એવું નથી કે 100 વર્ષ સુધી પાપ કરીએ તો 100 વર્ષ સુધી પુણ્ય કરીએ તો જ એ ઓફસેટ થાય, તો જ એને વાઇપ આઉટ. એવું નથી. એ ગણિત અહીં નથી કામ કરતું. જેવું આપણું ચિત્ત પવિત્ર થઈ જાય, જેવા આપણે પરમાત્મામાં જોડાઈ જઈએ, તેવા પરમાત્મા આપણી ઉપર છવાઈ જાય છે. પવિત્ર ભાવ આપણામાં સંપૂર્ણપણે છવાઈ જાય છે. અને જ્યાં પવિત્ર ભાવ છે, જ્યાં હૃદયમાં પરમાત્માનો ભાવ છે, ત્યાં પાપના ભારને ટકવાનો કોઈ અવકાશ જ નથી. જન્મો જન્મનું પાપ આમ જ વિખરાઈ જાય છે. એટલે ડોન્ટ બી વરીડ. આપણી જિંદગીમાં જો પાપ કર્યા હોય તો ડોન્ટ હેવ એ ગિલ્ટી કોન્શિયસ. પાપનો નિવારણ એક ચપટીમાં થઈ જશે જો આપણે શુદ્ધ અંતઃકરણવાળા થઈને પરમાત્માના ચરણોમાં આપણે શરણાગત થયા હોઈશું તો. કોઈની સાથે વેર નહીં, આસક્તિનો ત્યાગ, બ્રહ્મચર્યમાં રહેવું. મેં તમને કાલે સમજાવ્યું. બ્રહ્મચર્યનો અર્થ એમ નથી કે એબ્સ્ટિનન્સ ફ્રોમ સેક્સ. બ્રહ્મચર્યનો અર્થ એમ નથી કે કામ વાસનાથી દૂર રહેવાનું. બ્રહ્મચર્યનો અર્થ છે બ્રહ્મચર્ય. કાયમ હૃદયમાં પરમાત્માને રાખવાનો 24 કલાક. રાતે ઊંઘતા પણ સૂતા પહેલાં પરમાત્માને યાદ કરીએ આપણે તો જ્યારે આપણે સૂઈએ ત્યારે આપણી ચેતના ગેર બદલે છે, એક શાંત અવસ્થામાં જાય છે.
તો સૂતા પહેલાં પરમાત્માને યાદ કર્યા હોય તો પછી એ શાંત અવસ્થામાં પણ પરમાત્મા આપણી જોડે રહેશે. એક જે ગિયર બદલેલી ચેતનામાં પણ પરમાત્મા એક શાંત ભાવે છવાયેલા રહેશે. અને સવારે ઉઠીએ તો તરત જ પરમાત્માનું સ્મરણ થાય એવું કરવાથી. એવી રીતે જેની બ્રહ્મમાં ચર્યા છે એને કોઈ સવાલ જ નથી. એને કે ભાઈ હવે મારે જબરદસ્તી મારી જાતને કરવી પડશે, મારે કામ વાસનામાં નથી ઉતરવું, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ડલ્જ માય સેલ્ફ ઇન ટુ સેક્સ, એવા બધા પ્રયત્નો એને કરવા જ નથી પડતા. કારણ કે જેણે પરમાત્માનો આનંદ ચાખ્યો છે, જેણે મૌનનો આનંદ ચાખ્યો છે, જેણે વૈરાગ્યનો આનંદ જેણે ચાખ્યો છે, એને કામ વાસનાનો આનંદ બહુ ફીકો લાગે, એનિમિક લાગે. અને આમે આનંદ ક્ષણિક હોય છે. ઇટ ઇઝ જસ્ટ ટેમ્પરરી. એના કરતાં જે પરમાત્માના ધ્યાનમાં જે આનંદ છે એ આનંદ એનાથી ઘણો વધારે હોય છે. ઇટ ઇઝ લાસ્ટિંગ ફોર એવર. એ જન્મો જન્મ ચાલે છે. એટલે આ રીતે બ્રહ્મચર્યની પણ વાત કરી. અને પછી ભગવાન કહે છે મૌન વ્રત. મૌન વ્રત એટલે શું? આપણે ત્યાં બહુ ખોટું મિસકન્સેપ્શન છે. એનું કારણ હવે આપણે જવાબદાર નથી, પણ આપણા જે કહેવાતા સંતો, કહેવાતા સાધુઓ જે પોતે સમજ્યા નથી અને એ લોકો આપણને કહે આપણે માની લઈએ. મૌનનો અર્થ એવો નથી કે ખાલી બોલતા નથી. મૌનનો અર્થ એ કે તમે એટલા શાંત થઈ ગયા છો કે તમે તમારી જોડે પણ વાત નથી કરતા. મૌન વ્રત જે દાડે હોય એ દાડે આપણે આપણી જોડે પણ વાત કરવાનો, વાત જે માનસિક ઇનર જે ચેટર ચાલતું હોય છે, જે ચેટર બોક્સ ચાલતું જ રહેતું હોય છે. આરામ ખુરશીમાં બેઠા હોય, કોઈ ઘરમાં ના હોય, પણ મન તો ચકડોળે ચડતું હોય છે. વિચારો આવતા જ એ બધા વિચારો શાંત થઈ જાય, પોતે પોતાની જાત સાથેનો ડાયલોગ એ બંધ થઈ જાય. એનું નામ છે મૌન. ઘણા લોકો મૌન પાડતા હોય છે. સાધુઓ, કહેવાતા સંતો, કહેવાતા પ્રબુદ્ધ પુરુષો એ પાછા સ્લેટમાં લખીને વાતો કરે બધા જોડે. ઘણા લોકો મૌન પાડે છે ત્યારે આખો દાડો કોમ્પ્યુટર પર સર્ફિંગ કરતા હોય, ઈમેલો મોકલતા હોય. દેટ ઇઝ ઓલ્સો કોમ્યુનિકેશન. મૌનનો અર્થ એવો છે કે તમે તમારી જોડે પણ વાત કરતા નથી. યુ આર નોટ ટોકિંગ વિથ યોર ઓન સેલ્ફ. અને જ્યારે એ અવસ્થા થાય છે અને મૌન જ્યારે પ્રગાઢ થાય છે ત્યારે ભૌતિક પ્રકૃતિ અને દિવ્ય શક્તિઓ આપણી સામે પ્રગટ થઈને દિવ્ય શક્તિઓ જગતના રહસ્યો આપણી સામે ખોલી નાખે છે. આ તત્વ સમજવા જેવું છે. હું એક ભાઈને મળ્યો છું, એમણે મને અનુભવોની વાત કરેલી છે કે હું નિપટ મૌનમાં ચાલી ગયો ત્યારે દિવ્ય શક્તિઓ મને આવીને અનેક વરદાન આપવા તત્પર થઈ ગઈ અને મારી સાથે જગતના ઘણા રહસ્યોને ખોલી કાઢ્યા. એ ક્યારે બને કે જ્યારે આપણે મૌનમાં હોઈએ ત્યારે. જ્યારે આપણે મૌનમાં, ત્યારે જગતના બધા ગૂઢ વાતો, જગતના ગૂઢ તત્વો જે બુદ્ધિથી સમજી ના શકીએ આપણે, જગતની જન્મ જન્માંતરનું ચક્કર, આત્મા પરમાત્માની ગતિ, એ બધું આપણી સામે આવીને ખુલ્લું થઈ જાય. અને મૌન વ્રતમાં પરમાત્માનો પણ અનુભવ થાય છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે મૌનમ ચાસ્મી ચ ગુહ્યાનામ. જગતની બધી રહસ્ય વાતોમાં, જગતની બધી ગુહ્ય વાતોમાં, જગતની બધી બુદ્ધિમાં ના આવે એવી વાતોમાં, જગતની બધી એઝોટેરિક વાતોમાં જે ઇન્દ્રિયોથી પકડાય નહીં, એ બધામાં હું છું. મૌનમ ચ અસ્મિ ચ ગુહ્યાનામ. બધી ગૂઢ બાબતોમાં મૌન હું છું. જગતની જે પણ રહસ્યો છે એ રહસ્યોની અંદર મૌન હું છું. એનું નામ છે મૌન વ્રત. મૌનનો વર્ત ઘણા બસ બોલવાનું નહીં, પણ આંખોથી બધા પર ગુસ્સો કાઢવાનો, હું કયા કરવાનો, દંડો લઈને ફરવાનો, ઘરમાં કૂતરું ના બેસી જાય. એ મૌન વ્રત નથી. લોકો સમજ્યા જ નથી. શું કરે? લોકોનો પણ વાંક નથી. સમજાવનારા પણ આત્મજ્ઞાની હતા નહીં. એ શાસ્ત્રો ગોખીને બેઠા હતા અને આપણે માની લીધું કે બહુ જ્ઞાની છે. જ્ઞાની એ જ છે કે જેને આત્મજ્ઞાન છે. કેવળ ગીતા મોડે હોય, શ્રીમદ ભાગવત મોડે હોય, ભાગવત કથા કરતા હોય કે ગીતા પર મારી જોડે બોલતા હોય, એનો અર્થ એમ નથી કે એને જ્ઞાન છે. જેને આત્માનું જ્ઞાન છે એ જ જ્ઞાની છે, બાકીનું બધું અજ્ઞાન છે. ગીતામાં કૃષ્ણ કહે છે એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ વદતો ન્યથા. આત્માનું જ્ઞાન, પરમાત્માનો
અનુભૂતિ, જ્ઞાન પણ નહીં કહેવાય એને, અનુભૂતિ કહેવાય. પરમાત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ એ જ જ્ઞાન છે. બાકીનું જગતના બધું અજ્ઞાન છે. આટલા બધા શાસ્ત્રો ગોખી કાઢો, વાંચી કાઢો, એનો અર્થ એમ કે તમે જ્ઞાની થઈ ગયા, એવું નથી. જ્ઞાન તો આત્મજ્ઞાનથી જ છે. પોતાની જાતને ઓળખવું એ જ જ્ઞાન છે. એટલે અહીંયા મૌન વ્રત એક મોટામાં મોટું સાધન છે. કપિલ દેવ અહીંયા આપણને અનેક સાધનો આપી રહ્યા છે. એ કહે છે કોઈની સાથે વેર નહીં રાખવાનું, એક સાધન છે. યમ નિયમ સાધન છે. ચિત્તને ઉત્કટ ભક્તિયોગ એ સાધન છે. વૈરાગ્ય સાધન છે. બધા પ્રાણીઓમાં સંભાવ રાખવો એ સાધન છે. કોઈની સાથે વેર નહીં સાધન છે. આસક્તિનો ત્યાગ સાધન છે. બ્રહ્મચર્ય સાધન છે. એવી રીતે મૌન વ્રત, મૌન શબ્દ પરથી શબ્દ નીકળે છે મુનિ. મુનિ એનું જ નામ છે મૌનમાં છે. કાયમ બકવાસ કર્યા કરે. મંદિરોની અંદર પણ બધા સાધુઓ લડતા હોય. આપણે જાણીએ શું થાય છે આજકાલ. કેટલા બધા કાવા દવા મંદિરોમાં થતા હોય છે. ઇન્ડિયામાં થાય છે એવું નહીં, એટલાન્ટામાં પણ થાય છે. અમેરિકાના બધા મંદિરોમાં કાવા દવા થતા હોય. એ લોકોની એક્ઝિક્યુટિવ કમિટીમાં જઈને બેસો, ત્યાં કેટલી બધી ચર્ચા અને કેટલી બધી મગજમારી થતી હોય છે. આપણું માથું શરમ થઈ છે કે આપણા મંદિરોમાં પણ લોકો પોતાનું અહંકાર, પોતાનું જક્કીપણું, પોતાનું હું સાચો, પોતાનો કક્કો છોડતા નથી. અહીં શરણાગતિ થઈને આવવાનું છે. મંદિરમાં બહાર ચંપલ કાઢીને કેમ જઈએ છે? ચંપલ એ કે મારું અહંકાર બહાર મૂકીને આવું છું, મારું અભિમાન બહાર મૂકીને આવું છું. આ એક જગ્યા છે જ્યાં હું નિર્મળતાથી આવું છું. હું બિઝનેસમેન નથી, હું મોટો ડૉક્ટર નથી, એન્જિનિયર નથી, સાયન્ટિસ્ટ નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી. હું એક નિર્મળ ભાવથી ભગવાનના ચરણોમાં સમર્પિતતા માટે આવ્યો છું. એટલે મૌન વ્રત એનો ઊંડો અર્થ છે. ખાલી મૌન નહીં બોલવાનું નહીં એવું નથી. જેમ બ્રહ્મચર્યનો ઊંડો અર્થ છે કે ખાલી તમે કામ વાસનામાં જતા નથી, એટલે તમે બ્રહ્મચર્યમાં એવું નથી. પછી તો તમે કામ વાસનામાં જતા ના આવો, પણ વિચાર તો આવે ને, તો વિચાર આવે એટલે કેવું, ઇટ ઇઝ નોટ બ્રહ્મચર્ય. મહાત્મા ગાંધીએ લખ્યું છે એમની આત્મકથામાં, વિચાર માત્ર વિકાર છે. તમે બ્રહ્મચર્યનું પાલન કરતા હો, જબરદસ્તી તમને સ્ત્રીનો કે પુરુષનો વિચાર આવે તો તમારું બ્રહ્મચર્ય ચલિત થઈ ગયું. વિચારથી એવું નથી કે તમે એક્શન નથી એટલે બ્રહ્મચર્યમાં છો. ઇટ્સ નોટ જસ્ટ અ ફિઝિકલ એક્ટ, ઇવન ધ થોટ્સ આર ઇમ્પોર્ટન્ટ. એ ભગવાન કહે છે મૌન વ્રત, અને કહે છે સ્વધર્મના પાલનથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્વધર્મનું પાલન એટલે શું? કે તમે હિન્દુ એટલે હિન્દુ ધર્મનું પાલન કરો એવું ના, એવું નથી. તમે મુસલમાનો તો ઇસ્લામનું પાલન કરો એ ના, એવું નથી. તમે જૈન હો તો જૈન ધર્મનું એ ના. સ્વધર્મનો અર્થ છે પોતાનો સ્વભાવ, પોતાની સાયકોલોજીકલ ટાઈપ, એનું નામ છે સ્વધર્મ. ઘણા લોકો સમજતા નથી આ શબ્દને. એટલે લોકો કહેતા તમારે હિન્દુ ધર્મ ઇઝ ધ બેસ્ટ. એવું કશું છે નહીં. તમે તમારા આત્માને ઓળખો, એના જેવો ધર્મ એક કે છે નહીં. એને પછી તમે લેબલ આપી શકો કે આ હિન્દુઇઝમ હતું કે જૈનિઝમ હતું કે બુદ્ધિઝમ હતું, કે મારો આ ફલાણો પંથ છે. ઇટ્સ ઓનલી એ લેબલ. સ્વધર્મ એટલે તમારો જે મૂળભૂત સ્વભાવ છે એનું પાલન કરો, એમાં આપણે રહેવાનું. મારો જો મૂળભૂત સ્વભાવ હોય કે અમુક જે કાર્ય કરવાથી તમને આનંદ આવતો હોય એ આપણો સ્વધર્મ. કોઈકને રસોઈ કરવાનો આનંદ હોય તો રસોઈ કરવાનો સ્વધર્મ, ઇટ ડઝન્ટ મેટર. કોઈકને જો ચિત્રકામ કરવાનું ગમતું હોય તો એનો એ સ્વધર્મ. તો ભગવાન કહે ચિત્રકામ કરતું આવડતું હોય તો ચિત્રકામમાં જ ડૂબી રહો, એનો આનંદ લો, કારણ કે તમને આનંદ આવે છે. અને ભગવાન આનંદ સ્વરૂપ છે, અને તમે જો એવું કાર્ય પકડશો કે જેનાથી તમને આનંદ થાય છે તો તમે ભગવાનને જલ્દીથી પામી શકશો. એટલે સ્વધર્મનું પાલન, તમારી જેવી સાયકોલોજીકલ ટાઈપ છે એમાં રહીને એમાં તમે આગળ વધો, તમને આનંદ આવશે. તમને આનંદ આવશે એટલે પરમાત્મા તો આનંદ સ્વરૂપ છે. તમને આનંદ થશે હૃદયમાં તો તમને પણ પરમાત્માનો અનુભવ જલ્દીથી થશે. ઘણા હોય છે ડૉક્ટર થઈ ગયા, પણ એનું મન હોય કવિતા લખવામાં, એનું મન હોય પેઇન્ટિંગ કરવામાં, કોઈ ચિત્રકામ કરવામાં.
આખો દિવસ પેશન્ટો જોડે માથા ચીક કરીને રાત્રે આવીને ઘરમાં શાંતિથી પેઇન્ટિંગ કરતો હોય, કારણ કે એનું મન, એને ત્યાં આનંદ આવે છે. કોઈ કવિતા લખવામાં આનંદ આવતો હોય. તો ભગવાન કહે છે જબરદસ્તી ડૉક્ટર ના થતા, પેઇન્ટર થઈને રહો. ડોન્ટ વરી અબાઉટ ઇટ. વેન ગોગ હતો, એને પેઇન્ટિંગ જ ગમતું હતું. એટલો ગરીબ રહેતો હતો, પણ એને પેઇન્ટિંગમાં જ્યારે પેઇન્ટિંગ કરતો હતો એટલો ડૂબી જતો હતો અંદર, જાણે એનું ધ્યાન થઈ જતું. એમાં પણ ધ્યાન છે. તમે કવિતા લખતા લખતા ખોઈ જાઓ તો એ તમારું ધ્યાન છે. તમને નૃત્ય આવડતું હોય અને નૃત્ય તમને ગમતું હોય તો નૃત્ય કરતાં કરતાં તમે ખોઈ જાઓ તો એ આપણું કીર્તન થઈ જાય અને એ પણ આપણું ધ્યાન થઈ જાય. એ સ્વધર્મનું પાલન છે. હિટલર હતો, હિટલરને એને હી વોઝ એ પેઇન્ટર, હી વોઝ એન આર્ટિસ્ટ, પણ એને આર્ટિસ્ટ સ્કૂલમાં એડમિશન નહીં મળ્યું, એટલે પછી આર્મીમાં ગયો. પણ જ્યારે વર્લ્ડ વોર 2 ચાલતું હતું ત્યારે પણ કોઈ આટલું બધું દુનિયામાં હિંસા થતી હતી, લોકોની જાન જતી હતી, બોમ્બ મારો થતો, પણ રાતે રાતે કોઈ વાર એ પેઇન્ટિંગ કરતો હતો. કેમ? કારણ કે એને પેઇન્ટિંગમાં આનંદ આવતો. જો એને આર્ટ સ્કૂલમાં જો એડમિશન મળી ગયું હોત તો આ દુનિયામાં સેકન્ડ વર્લ્ડ વોર કદાચ થયું ન હોત. સેકન્ડ વર્લ્ડ વોર એટલે જ થયું કે સ્વધર્મનું પાલન ના કરી શક્યો બિચારો, એને પેઇન્ટિંગ સ્કૂલમાં એડમિશન નહીં મળ્યું, એટલે વળી પછી કંઈ નહીં, તારે આર્મીમાં જતા રહીએ. એટલે સ્વધર્મનું પાલન એનું નામ. તમારી બ્રાહ્મણ પ્રકૃતિ હોય તો તમે એ આધ્યાત્મિક કાર્ય કરો, તમારી વૈશ્ય પ્રકૃતિ કંઈ નહીં, કશો વાંધો નથી. તમે વેપાર કરો અને જરા પ્રમાણિકતાથી કરો વેપાર. અને શ્રી સૌવા 25% ગ્રોસ માર્જિન ઇઝ અલાઉડ, અને એમાંથી 10% જરા ભગવાનને આપો, ભગવાન સારા કાર્યમાં આપો. ક્ષત્રિય હો, તમારો ઘણા લોકોનો ક્ષત્રિય સ્વભાવ હોય, એવું નહીં કે ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોય, આ સ્વભાવની વાત છે, એ સાયકોલોજીકલ ટાઈપની વાત છે, જન્મની વાત નથી, કર્મની વાત છે. તમારો ઇનર સાયકોલોજીકલ નેચર શું છે. ઈરાક વોર લડીને એક લેડી અમેરિકા પાછી આવેલી, સોલ્જર હતી ત્યાં, એના બંને પગ કપાઈ ગયા હતા. એનો ટાઈમ મેગેઝિન પર ફ્રન્ટમાં એનો પિક્ચર આવેલું. એને પૂછ્યું કે હવે તારે શું કરવું છે, તને હવે એને આર્ટિફિશિયલ ટાંટી આપ્યા બિચારીને, આર્ટિફિશિયલ પગ પર ઊભી રહીને ચાલી શકતી હતી, દોડી પણ શકતી હતી, એટલા સરસ આપ્યા. એને પૂછ્યું કે હવે તારે શું કરવું છે, કે જે મારે વળી પાછું ઈરાકમાં જઈને લડવું છે. એ ક્ષત્રિય સ્વભાવ હોય છે, એને એમાં જ આનંદ આવે, એને આ બધી દુનિયાની બાબતમાં મજા ના આવે. એકવાર અકબર ઊભો હતો અને માનસીએ કહ્યું કે આ 2 સોલ્જર્સને દાખલ કરવાના છે આર્મીમાં. તો 2 રજપૂત હતા. તો અકબરે પૂછ્યું એમની સુરવીરતાનું પ્રમાણ શું? તો પેલા લોકોએ સાંભળીને સામે લડવા મળ્યા. એટલું બધું લડ્યા, એટલી બધી તલવાર ચલાવી, બંને એકબીજાને કાપી નાખ્યા. અકબરે પૂછ્યું કે આ શું ગાણપણ છે? તો માનસિંહે કહ્યું કે રજપૂતને કોઈ દાડો તમારે સુરવીરતાનું પ્રમાણ નહીં માગવાનું, એ તો જન્મથી જ સુરવીર હોય છે, જન્મથી ક્ષત્રિય હોય છે. લડવું એમના હૃદયમાં, લોકોની રક્ષા કરવાને માટે, સમાજનું રક્ષણ કરવાને માટે ક્ષત્રિય ધર્મ પાલન કરવાનું એમના બ્લડમાં છે. એમને એમાં જ આનંદ છે. એમને આ બધી મુનિમગીરી કરવામાં, એકાઉન્ટિંગ લખવામાં, ચોપડા લખવામાં એમને આનંદ નહીં આવે, પૈસા બનાવવામાં એમને આનંદ નહીં આવે, પ્રદેશો જીતવામાં એમને તો બસ યુદ્ધ. એ તો કૃષ્ણનો એ જ સંદેશ છે ને ગીતામાં. કૃષ્ણ અર્જુનને શું કહે? સ્વધર્મે નિધન શ્રેય પરધર્મો ભયાવહ. એ અર્જુન, તારા સ્વભાવમાં રહે, તારા સ્વધર્મમાં રહે. બીજાનો અનુકરણ કરીશ તો એમાં તારું મૃત્યુ, એના કરતાં મૃત્યુ વધારે સારું. તું ક્ષત્રિય છે, તારું બ્લડ, તારી સાયકોલોજીકલ ટાઈપ લીડરશિપની છે, રોયલની ટાઈપ છે, ક્ષત્રિય છે, તું અહીંયા યુદ્ધથી ભાગી જઈશ તોય પાછો આવીશ, કારણ કે તારો ક્ષત્રિય તારી વૃત્તિ છે. તો જો તું ક્ષત્રિય છે, તારો વેરી હાર્ડ કોર ઓફ યોર being is a warrior, તો then remain a warrior. That is your psychological type. એ સ્વધર્મનું પાલન કરીશ તો એ સ્વધર્મનું પાલન કરતાં કરતાં તને આનંદ આવશે, અને હું આનંદ સ્વરૂપ છું, તો તને આનંદ થશે, તો આપણે 2 જણા એકમેક થઈ જશું. એટલે અહીંયા કપિલ કહે છે સ્વધર્મના પાલનથી. એનો અર્થ કે તમે જે હોવ એ રહો. ગુલાબનું ફૂલ જો કહે કે હું કમળ, મને ગમે છે, હું કમળ થવા માગું છું, તે કમળ એક તો એ થઈ નહીં શકે. અને કમળ થવાના પ્રયત્નમાં એની શક્તિ વેડફાઈ જશે, સમય વેડફાઈ જશે, અને બધું, અને દુઃખ અને દુઃખનો ભંડાર ઊભો થશે.
તો ભગવાને તમને ગુલાબના ફૂલ તો ગુલાબનું ફૂલ એનો પણ આનંદ છે, કમળના ફૂલ હોય તો કમળના ફૂલનો. કોઈને તમને પ્લમ્બિંગમાં આનંદ આવતો હોય, પ્લમ્બિંગ કાર્ય કરવામાં આવતો હોય, પ્લમ્બર બનો, એમાં કશું ખોટું નથી કે ડૉક્ટર જ થવું જોઈએ, એન્જિનિયર જ થવું જોઈએ, એવું નથી. આજે જગતમાં મોટાભાગના લોકો દુઃખી છે, એનું કારણ એ છે કે પોતાના ફિલ્ડમાં કામ નથી કરતા. આજે મને પણ થાય છે, મેં શું કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરી, મારે આ જ કરવાનું હતું. ગીતા અને ભાગવત અને આ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને લોકોને સમજાવવામાં મને જે આનંદ થાય છે, એ આનંદ આ બધું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સીપીએ થયેલો આનંદ એ આવી ન શકે. માટે ભગવાનનો સંદેશો અહીંયા છે. કપિલદેવ પણ એ જ કહે છે, સ્વધર્મના પાલનથી. સ્વધર્મ એટલે સ્વભાવ. એવું નહીં કે હિન્દુ હો તો હિન્દુ ધર્મનું પાલન કરો અને આ ધર્મનું. ભગવાને હિન્દુ શબ્દ પણ વાપર્યો નથી ગીતામાં. આત્મામાં રહેવું, પોતાના આત્મામાં રતી રાખવી, એ જ ધર્મ છે. પછી તમે એને લેબલ આપી શકો કે આ હિન્દુઇઝમ છે કે જૈનિઝમ છે કે બુદ્ધિઝમ છે, વોટ એવર લેબલ યુ વોન્ટ ટુ ગીવ, બટ ઇટ ઇઝ ઓનલી યોર લેબલ. કૃષ્ણ હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇટ. કૃષ્ણ કહે જે મારામાં પરાયણ છે એ સાચો ધર્મ છે. જે વન હુ ઇઝ કોન્શિયસ ઓફ હિઝ ઓન કોન્શિયસનેસ એ ધાર્મિક છે. વન હુ ઇઝ કોન્શિયસ ઓફ હિઝ બોડી ઓલ ધ ટાઈમ એ અધર્મમાં છે. આ ધર્મની સાદામાં સાદી વ્યાખ્યા છે કે જે હંમેશા પોતાના દેહાભિમાન રહે છે, સંસારમાં જ જેનું મન ચોંટેલું છે એ અધર્મમાં છે. અને જે હંમેશા આત્મપરાયણ છે, પોતાના આત્મામાં જેનું ચિત્ત ચોંટેલું છે એ ધાર્મિક છે. એટલે ભગવાને કપિલદેવ અહીંયા સ્વધર્મના પાલનથી, એટલે તમે જેવા ભગવાને તમને દરેકને ભગવાને જુદા બનાવ્યા છે. 7 billion people are there on the planet, but everybody is different. Even identical twins are different on a number of counts. થોડો ફેર બધામાં હોય છે. તો ભગવાન કહે તમને જેવા બનાવ્યા છે એવા રહો. ડેર ટુ બી ડિફરન્ટ. તમને વૈજ્ઞાનિક બનાવ્યા છો, ભલે એમાં તો તકલીફ પડે પણ તમે વૈજ્ઞાનિક જ રહો. તમને ઇલેક્ટ્રિકલ કામ કરતું હોય તો ભલે એમાં તકલીફ, તમે ઇલેક્ટ્રિશિયન જ રહો, એમાં તમને આનંદ આવશે. આનંદ આવશે તો હું આનંદ સ્વરૂપ છું, તો તમારા આનંદથી તમે મારા વિશાળ આનંદને પકડી શકશો. એટલે કૃષ્ણએ ગીતામાં કહ્યું, સ્વધર્મે નિધનશ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મનું પાલન નહીં કરવું એના કરતાં તો મૃત્યુ સારું. તમને પેઇન્ટિંગ ગમતું હોય, કવિતા ગમતી હોય, નૃત્ય ગમતું હોય, ભરતનાટ્યમ ગમતું હોય, સંગીત ગમતું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું ગમતું હોય, તમે જબરદસ્તી મા બાપે ફોર્સ કર્યો ડૉક્ટર થઈ ગયા કે એન્જિનિયર થઈ ગયા, તમારા જિંદગીમાં કોઈ દાડો આનંદ નહીં આવે. તમને આનંદ ત્યારે જ થશે કે તમને નૃત્ય ગમે છે, તમે નૃત્ય કરો. તમને સંગીત ગમે તો સંગીતમાં ડૂબી જાઓ. એ કરવાથી આનંદ આવશે. અને આનંદ આવવાથી પરમાત્માનું પ્રાગટ્ય થશે. કારણ કે પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. માટે અહીંયા કપિલદેવ પણ કહે છે, જેમ કૃષ્ણ અર્જુનને કહે છે ગીતામાં કે તું તારો સ્વભાવ ક્ષત્રિયનો, તું ભાગી જઈશ તો તું પાછો આવીશ, એટલે હું તને જવાની ના કહું છું. સ્વધર્મનું પાલન કર. તારો ધર્મ છે, તારી ફરજ છે કે બધા આવી રહેલી પ્રજાનું આ દુષ્ટ લોકોથી રક્ષણ કરવાની. એ તો અહીંયા ભલે તું મરી જાય, ચિંતા ના કરીશ. તું ચિંતા ના કરીશ, લડતા મૃત્યુ થશે તો પણ ચિંતા ના કરીશ, તો પણ તારો ઉદ્ધાર જ થશે. એટલે ભગવાન અર્જુનને એ જ કહે છે, ભાગના નહીં હે, જાગના હે और अपने स्वभाव में रहना है. પોતાના સ્વધર્મમાં રહેવાનું. સ્વધર્મ એટલે એવું નહીં કે હિન્દુ છે એટલે હિન્દુ રહે. સ્વધર્મ પોતાનો જે મૂળભૂત સ્વભાવ છે એમાં તમે રહો. અને એના આધારે, સ્વભાવને આધારે 4 મોટા વિભાજન આપણા ધર્મશાસ્ત્રોએ કરેલા. એની પાછળ વૈજ્ઞાનિક કારણો હતા, પણ એ તો લોકોએ શોષણ કર્યું એટલે બદનામ થઈ ગયું. એ ખોટું થયું. બ્રાહ્મણોએ બધા એનું શોષણ કર્યું, એ ખોટું થયું, એ ખોટું હતું. પણ જે મૂળભૂત આધાર છે એ જન્મથી નથી, ગુણોથી છે. અને એ સાયકોલોજીકલ ટાઈપથી છે, એમાં પણ વિજ્ઞાન છે. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. મારી ચતુર્વર્ણની જે સૃષ્ટિ છે એનું ગુણ અને કર્મથી વિભાજન છે, જન્મથી નથી. બ્રોડર ટાઈપ છે, એવું નથી. અને એમાં તમારો સ્વભાવ બ્રાહ્મણ જેવો સ્વભાવ હોય કે તમારો સ્વભાવ કોઈ ખેતીવાડીમાં હોય તો તમે ખેતીવાડી કરો. ભગવાન કહે છે ખેતીવાડી કરતાં પણ તું મને પામીશ. યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ સ્વકર્મણા ત્વમ અભ્યર્ચ સિદ્ધિમ વિનતિ. ખેતી કરતાં પણ તું
મને હૃદયમાં રાખીને ખેતી કરીશ અને તારા કર્મનું ફળ મનોમન તું મને અર્પણ કરીને કરીશ તો પણ તારો ઉદ્ધાર થશે. તું અહીંયા એક સફાઈ કામ કરતો હશે તો પણ તું જો સફાઈ કામ પ્રેમથી કરીશ તો પણ એક ધ્યાન થઈ જશે. એક ભાઈ હતા, ડબલ PhD હતા, અને આશ્રમમાં ગયા એમના ગુરુને મળવા. એ ગુરુ કે કાલથી છે પ્રેમથી તું આશ્રમમાં ઝાડુ મારવાનું કામ તારું છે. હી વોઝ ડબલ PhD, હી વોઝ એ પ્રોફેસર ઇન એન અમેરિકન યુનિવર્સિટી. પણ એ ભાઈએ બીજે દાડે જેને કહ્યું કે આજે મને ઝાડુ મારવામાં જે મને આનંદ આવે છે સમર્પિતતાથી, એ આનંદ મને જિંદગીમાં ક્યારેય નથી આવ્યો. જેમાં તમને આનંદ આવે, જેમાં તમારો ભાવ જાગૃત થાય, જેમાં તમારો પ્રેમ હોય, એ કામ એ કરવાથી આપણું ધ્યાન થઈ જાય છે. અને એ ધ્યાન થઈ જાય તો એ પરમાત્મામાં આપણે ઓતપ્રોત થઈ ગયા એવું છે. એટલે અહીંયા કહ્યું સ્વધર્મના પાલનથી. આપણે જ્યારે ચોથા અધ્યાય પર કોઈ દાડો વાત કરીશું ત્યારે એમાં ઊંડાણમાં ચર્ચા કરીશું. પોતાના સ્વભાવમાં રહો. પેલું કોમર્શિયલી અમુક વસ્તુ વધારે પૈસા આપશે પણ તમે દુઃખી થશો. તમારું મન નથી એમાં. તમને આર્કિટેક્ટ થવાનું મન છે અને કોઈ કહે છે તમે ડૉક્ટર થઈ જાઓ. મા બાપ કે શિક્ષક કે તું ડૉક્ટર વધારે પૈસા કમાઈશ. વધારે પૈસા કમાશો પણ મન દુઃખી રહેશે. આર્કિટેક્ટ થઈને તમને જે આનંદ થાય, અને એવું કોણે કહ્યું કે બીજા ફિલ્ડમાં ના કમાઓ, કમાઈ શકો. અને કમાણી જ સુખ આપે જેવું કોણે કહ્યું? દુનિયાના કેટલા અમીરો છે પણ સુખ નથી, ઊંઘી નથી શકતા, ખાઈ નથી શકતા, 2 બિસ્કિટ ખાઈને રહેવું પડે છે. વોટ્સ ધ પોઈન્ટ? એના કરતાં ગરીબના ઝૂંપડામાં રહેવું સારું. 4 રોટલા આરામથી ખાઈ જાય ગરીબ માણસ. સો ભગવાન કે સ્વધર્મના પાલનથી અને પ્રારબ્ધ મુજબ જે કંઈ પણ મળે તેમાં સંતુષ્ટ રહેવાથી પણ તમારું મન મારામાં ચોંટશે. જે કંઈ મળે તમે બહુ પેલાને એવું થઈ ગયું, પેલો આટલો આગળ વધી ગયો, પેલી આટલી સુંદર છે અને સારો હસબન્ડ મળે, ડોન્ટ વરી અબાઉટ ઓલ ધીસ. તમારા પ્રારબ્ધમાં જો એનો સ્વીકાર કરો, એને તમે બહુ જે મળે એનાથી સંતોષ રાખો. ભગવાન અહીંયા ગીતામાં પણ કહે છે કે ત્રૈગુણીય વિષયાવેદા નિસ્ત્રૈગુણીય ભવાર્જુનો નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો નિર્યોગક્ષેમ આત્મવાન. જે પોતાના સામાન્ય પ્રયત્નથી જે મળે એમાં તમે સંતોષી રહો. આગળ પણ બીજા અધ્યાયમાં કહે છે, આગળના ચોથા કે પાંચમા, યદૃચ્છયા લાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. પોતાની મેળે જે મળીને મળી જાય તમને એમાં સંતોષ જે રાખે છે. યદૃચ્છયા લાભ સંતોષ દ્વંદાતીતો વિમત્સર. જે બધા દ્વંદથી પર છે, સમત્વમાં રહે છે. વિમત્સર, જેને કોઈ અભિમાન જ નથી. કોઈ અપમાન કરી જાય તો એને આશીર્વાદ છે, કોઈ વખાણ કરે તો પણ એને નમસ્કાર છે. દ્વંદાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધ છે. સિદ્ધિઓ અને અસિદ્ધિઓમાં, હારમાં ને જીતમાં, દુઃખમાં ને સુખમાં, બધામાં જે સમત્વમાં રહે છે એ વ્યક્તિ કર્મ તો કરે છે પણ એને કર્મનું બંધન લાગતું નથી. કારણ કે એ વ્યક્તિ કાદવમાં જેમ કમળ હોય એવો છે. કમળની ગંદકી એને સ્પર્શ કરતી નથી. સરોવરનું પાણી હોય એના પર ઉછળે પણ એના પાંદડા એટલા રેશમી છે, બધા સરકી જાય. ભગવાન કે કાદવમાં કમળની જેમ રહે, કમલવત તમે રહો. એટલે આ પ્રમાણે કહે છે સ્વધર્મના પાલનથી પ્રારબ્ધ મુજબ જે કંઈ કરે એમાં સંતોષથી રહો. પરિમિત ભોજન, સંતોષ બહુ મોટું સૂત્ર છે. બહુ જ સંતોષથી જ આનંદ છે, પૈસાથી આનંદ નથી. ગમે તેટલી સંપત્તિ હશે અને સંતોષ નહીં હોય તો દુઃખ જ છે. બહુ જ દુઃખ છે, વધારે પડતું પછી દુઃખ છે. અકબરને એક મળવા એક યોગી આવેલો. એ કોઈ સૂફી ફકીર જ હતો, બાઈજી તેનું નામ હતું. એ આવેલો, ગામના લોકોએ કીધું અકબર પાસે જઈને થોડા પૈસા માગ, તો અહીંયા ગામમાં મદરેસા ઊભી થશે. એનો બિલ્ડિંગના પૈસા માગ્યા. એ અકબરને મળવા ગયો હતો. એને જેવું, અકબર તો નમાજ પડતો હતો, પણ નમાજ પૂરી થઈ એટલે કહ્યું કે અલ્લાહ મને આખા ભારત પર મારું સામ્રાજ્ય ફેલાવી દે. સાઉથ ઇન્ડિયામાં હજુ ગયું નથી. પેલો જે સૂફી ફકીર તો ચાલતો થઈ ગયો કે હું માનતો હતો કે હું ભિખારી છે. આ પણ આ અકબર આટલો મોટો સમ્રાટ છે, એ પણ ભિખારી જ છે. હજુ માગણીઓ એની ચાલુ છે.
મંદિરની બહાર કોઈ ભિખારી મળે કે સાહેબ ₹2 આપો, $2 આપો, કે આ ભિખારી છે, પણ એ $2નો ભિખારી છે. આપણે અંદર જઈને મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે મારો $2 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે, જરા એને 5 મિલિયન કરી આપજો, તો આપણે 5 મિલિયનના ભિખારી છે. કારણ કે આપણને સંતોષ નથી, અને સંતોષ જ્યાં નથી ત્યાં ભિખારી વૃત્તિ જ રહેશે. એમાં આનંદ નહીં રહે, દુઃખ જ રહેશે. સંતોષી નર સદા સુખી. અસંતોષ તો નર્ક ઊભું કરે છે. જે કંઈ મળે એમાં સંતોષ કરો. આજે કંઈ જેમ મીરા કહે છે ને, કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી. હંમેશા આનંદ રાખો. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન पैदल चलना જી. કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ, કોઈ દિન ભોંય પર લौटना જી. કોઈ દાળ મોટી રજાઈ, કોઈ દાળ મોટી મેટ્રેસ, પણ આજે નથી, કંઈ વાંધો નહીં, કોઈ દિન ભોંય પર લौटना જી. કરના ફકીરી, ફકીરી જ કરવી છે, પરમાત્માના રસ્તે જ ચાલવું છે, તો ફિર ક્યાં દિલગીરી. તો પછી શું કરવા? હૃદયમાં એક બધું જલન રાખવાની, અદેખાઈ રાખવાની, સ્પર્ધાનો ભાવ રાખવાનો. કરના ફકીરી ફિર ક્યાં દિલગીરી, સદા મગન મેં રહેના જી. એટલે આ એનો સંતોષની ભાવના રાખવાની, અને પરિમિત ભોજન કરવું. ભોજન એટલે તૂટી પડીને ભોજન નહીં કરવું, બહુ ઓછું પણ નહીં ખાવું. 4 રોટલીની ભૂખ હોય તો 3 રોટલી ખાવી, પણ 4ની બધી 5 નહીં કરવાની. ઠીક છે, જે સંસારીઓ છે 4ની 5 કે 6 ખાય કે 7 ખાઈ જાય. જે યોગી જે હોય, તપસ્વી હોય છે, કે તપસ્વીના તપશ્ચર્યાનો બહુ અહંકાર હોય છે, તે 4ને બદલે 1 જ ખાય કે જુઓ હું કેટલો મોટો તપસ્વી છું. પણ જે યોગી છે, ભક્ત છે, 4ની 4 જ ખાશે, નહીં વધારે નહીં ઓછી, સમત્વમાં. એટલે કૃષ્ણ ગીતામાં કહે છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. યોગ્ય પ્રમાણમાં આહાર, યોગ્ય પ્રમાણમાં વિહાર, યોગ્ય પ્રમાણમાં જાગરણ, યોગ્ય પ્રમાણમાં નિદ્રા, એમાં તમે રહેશો, તમારી યોગ સાધના સરળ થશે. તમે કોઈ પણ અતિ કરશો, એકદમ ઓછું ખાશો કે એકદમ ઓછી નિંદ્રા લેશો, અથવા તો એકદમ વધારે પડતું ખાશો, એકદમ વધારે પડતી નિંદ્રા લેશો, એદીની જેમ 10-10-12 કલાક પથારીમાં પડી રહેશો, તોય તમે તમારી યોગ સાધના નહીં થાય. મધ્યમ માર્ગ, મધ્યમાં રહેશો, તમારી યોગ સાધના સરળ થશે. બુદ્ધનો નવો શિષ્ય થયો, એ પહેલા રાજકુમાર હતો, ખૂબ ભોગમાં હતો. કાયમ એને ત્યાં બધી સુંદરીઓ જ ફર્યા કરતી હતી, નૃત્ય થયા કરતા હતા, એ ખૂબ ભોગમાં હતો. અચાનક બુદ્ધનો શિષ્ય થયો, પણ અચાનક એણે શું, બધાને બતાવવા માટે શું, લોકોએ રોજ અમુક જે બીજા ભિક્ષુક હતા દિવસમાં 1 વાર ખાય, તો એણે બધાને બતાવવા માટે 2 દિવસમાં 1 વાર ખાવાનું ચાલુ કર્યું. બધા લોકો સીધા સાદા રસ્તે તો જાણી જોઈને કાંટાના માર્ગે જાય, પોતાની જાતને ટોર્ચર કરવા માંડ્યો. એ રીતે બુદ્ધને ખબર પડી, એની પાસે આવ્યા બુદ્ધ, એને પૂછ્યું, ત્યારે તું રાજકુમાર હતો, મહેલમાં હતો, ત્યારે તું આમ તો તું શરાબી જ હતો, સ્ત્રી લંપટ હતો, એમાં જ તે તારી જિંદગી, પણ તું સારી વીણા વગાડતો હતો, બરાબર? કે હા. કે વીણાના તાર એકદમ ટાઈટ બાંધ્યા હોય તો શું થાય? કે વીણાના તાર બહુ જો ટાઈટ બાંધ્યા હોય તો એનો અવાજ બહુ તીક્ષ્ણ આવે, તીણો આવે, કાનમાં બહુ વાગે, અને વગાડતા વગાડતા આંગળીઓમાં લોહી નીકળી જાય. એટલે તાર તો એટલા બધા કડક નહીં બાંધવા જોઈએ. એટલે બુદ્ધે પૂછ્યું કે એકદમ ઢીલા હોય તો શું થાય? તો ઢીલા હોય તો એકદમ બોગદો અવાજ આવે, સંગીતનો કોઈ આનંદ જ ના આવે, હાસ્યાસ્પદ મ્યુઝિક ઊભું થાય. એટલે કે તો પછી વીણાના તાર કેવા જોઈએ? તો કે નહીં એકદમ તંગ, નહીં એકદમ ઢીલા, મધ્યમમાં હોવા જોઈએ. ત્યારે બુદ્ધે કહ્યું કે આ અધ્યાત્મનો રસ્તો પણ મધ્યમ નિકાય છે, એમાં તમારે સંતુલન રાખવાનું છે. તમારી જાતને ટોર્ચર નથી કરવાની. બહુ વધારે પડતું ખાવાનું નથી, બહુ ઓછું પણ નથી ખાવાનું. બહુ વધારે પડતું ઊંઘતા રહેવાનું નથી, બહુ ઓછું ઊંઘ લેવાની એવું પણ નથી. મધ્યમ નિકાય બુદ્ધનો રસ્તો હતો. કૃષ્ણ પણ એની ફેવરમાં છે. કૃષ્ણ ટોર્ચરના ફેવરમાં નથી. કૃષ્ણ કહે છે તમારે જે ખાવું હોય તો ખાઓ ને, ગમે છે અમુક વસ્તુ તો ખાઓ, કશો વાંધો નથી, પણ એમાં મર્યાદા રાખીને, પરિમિત કરી, એકદમ તૂટી ના પડતા.
એકદમ તૂટી પડશો તો તમે ધ્યાન કરતા હશો તો ઊંઘ આવશે, અને એકદમ ઓછું ખાશો તો ધ્યાન કરતા હશો તો તમારી ચિત્ત છે તે પેટમાં જ રહેશે, ભૂખ લાગી છે ભૂખ લાગી છે ભૂખ, તમે ધ્યાન નહીં કરી શકો, મારી જોડે જોડાઈ નહીં શકો. માટે મધ્યમાં રહો. અતિશયના ગરજના અતિશયના નહીં, અતિ સર્વત્ર વર્જે. રજનું કર્યો ગજ ને કાગનો કર્યો વાઘ એવું નથી કરવાનું. એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. એટલે ભગવાન કહે છે પરિમિત મર્યાદિત જે ભોજન, અને જે હંમેશા એકાંતમાં રહે છે. આ એક અદ્ભુત સૂત્ર કપિલદેવ કહે છે, હંમેશા એકાંત એટલે શું? એકમાં અંત, એટલે પોતાનામાં જ રહે છે એ. પછી આવા જે યોગી છે ભગવાનનો ભક્ત, ઇવન મોટી પાર્ટીમાં હશે કે જ્યાં મોટું રોક એન્ડ રોલ ચાલતું હશે પાર્ટી, એમાં હશે તો પણ એ પોતાનામાં જ છે, એટલે એકાંતમાં જ છે. હજારો લોકો જોડે ઊભો હશે એ વ્યક્તિ તો પણ પોતાના અંતમાં જ છે, પોતાના એકના અંતમાં છે. પોતે જે એકત્વ છે એની અંદર એનો અંત આવી જાય છે. એનું નામ છે એકાંત. એકાંત ઇઝ નોટ લોનલીનેસ, there is a difference. There is difference between loneliness and aloneness. એલોન એટલે તમે એકાંતમાં છો. લોનલીનેસ એ કોઈ તમે એની કંપની જોઈએ પણ મળતી નથી, બહુ એકલવાયું લાગે છે. યોગી હંમેશા એકાંતમાં રહે છે, એને એકમાં જ નિજાનંદની મસ્તીમાં રહે છે. એને મિત્રો હોવા જોઈએ, હોય તો એ ઠીક, ના હોય તો એ કંઈ નહીં. નિજાનંદની મસ્તી છે, પોતાના આનંદની મસ્તી છે. એટલે યોગીને he prefers to be alone, prefers to be in his own self. યોગી અને ભક્ત લોકો એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. પણ કોઈક વાર આપણે બળજબરી કરી કે ભાઈ આજે તો આવવું પડશે, પેલાને ત્યાં જનોઈ છે અને ત્યાં વિવાહ છે, લગ્ન છે, નહીં જઈએ તો ખોટું લાગશે, તો એને ઘસીટીને લઈ જઈએ તો આવે ખરો, પણ એનું ચિત્ત ભગવાનમાં જ જોડાયેલું રહે. એ ત્યાં આવીને બધા લોકો આની વાત કરતા હોય, સ્ત્રીઓ બેસીને સાડીઓને ઘરેણાની વાત કરતી, આ ક્યાંથી લાયા ક્યાંથી લાયા. પુરુષો બેઠા બેઠા સ્ટોક એક્સચેન્જની વાત કરતા હોય, ડાઉજોનનું શું થયું, પોર્ટફોલિયોનું શું થયું, વોટ ઇઝ અ હાઉસ મોર્ગેજ રેટ, એની વાતો કરતા હોય. પણ એને આ કોઈ બાબતમાં રસ જ ના પડે, એ એકલો બેઠો હોય અને પ્રેમથી પોતાના એકાંતની મસ્તીમાં હોય. હા, કોઈ એક અધ્યાત્મની વાત કરે તો ઉઠીને ત્યાં જશે, કારણ કે એને એમાં રસ પડે છે. એટલે અહીંયા કે છે હંમેશા એકાંતમાં રહે છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે અરતિ જન સંસદી. અરતિ એટલે જેને અણગમો છે. શેના માટે? જન સંસદી, લોક સમૂહમાં ભળવાનો જેને અણગમો છે. એ ધિક્કાર છે એવું નથી, પણ he would prefer to be alone. leave me alone. બધા બહાર જતા તમે જાઓ, હું અહીં બેઠો છું. લોકોને પણ આશ્ચર્ય થાય કે આ કેમ આવું કરે છે. આટલી સારી જગ્યાએ જઈએ છે, ડિઝની વર્લ્ડમાં જઈએ છીએ, ઓર્લેન્ડો જઈએ છીએ, અને ફ્લોરિડા જઈએ છીએ, અને પેરિસ જઈએ છીએ, લંડન, આ આવવાની કેમ નાખે છે. પણ એના આનંદને આપણે ઓળખી નહીં શકીએ. એને એકાંતનો એટલો બધો આનંદ છે, જેની આગળ પેરિસ, લંડન, ગમે તેવા સિસ્ટીસ એ બધા ફીકા પડી જાય છે. એટલે અહીંયા ભગવાન કહે છે એકાંતમાં જે રહે છે તે, અને જે સ્વભાવે શાંત રહે છે. લોકો પિંચ કરે તો પણ એને ખાસ અસર થતી નથી, પોતાની સ્થિત પ્રજ્ઞતામાં રહે છે. બુદ્ધ પર એક માણસ આવીને થૂકી ગયો તો બુદ્ધે કહ્યું તારે બીજું કંઈ કહેવું છે? બીજે દાડે આવીને એના ચરણોમાં રડવા માંડ્યો અને પોતાના આંસુઓથી બુદ્ધના ચરણો ધોયા. ત્યારે પણ એ કહ્યું તારે વધારે કંઈ કહેવું છે? હંમેશા બુદ્ધ પોતાની શાંત મુદ્રામાં રહેતા હતા. આ એક યોગીના લક્ષણ છે. કારણ કે જેટલી આત્મરતિ થાય તેવું સંસારનું માન અને અપમાન ચાલી જાય છે. કોઈ એને અપમાન કરી જાય, ગળામાં કોઈ ફૂલમાળા પહેરાઈ જાય, બીજે દિવસ આવીને એ જ માણસ જે ફૂલમાળા આપે એ જ માણસ એને જૂતાનો હાર પહેરાઈ જાય. લોકોનું શું કહેવું? લોકો આજે આપણને માન આપશે, કાલે જૂતા પણ મારે. પણ આ બધાની અંદર જે શાંત રહે છે એ મારો ભક્ત છે. ભગવાન કહે છે 12મા અધ્યાયમાં ભગવાન કહે છે સમસત્રો ચ મિત્રે ચ તથા માનાપમાનયો તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. જે કંઈ માન અપમાનમાં, શત્રુઓમાં, મિત્રમાં, ગરમીમાં, લાભમાં, હાનિમાં, બધામાં સમત્વથી જે રહે છે એવો ભક્ત મને બહુ પ્રિય છે. અને એવો ભક્ત ઓટોમેટિક સ્વભાવમાં શાંત હોય છે અને સૌનો મિત્ર હોય છે. ઇઝ
હી લવ્સ એવરીબડી. કારણ કે દરેકમાં પરમાત્માની અને એની દ્રષ્ટિ છે. દરેકમાં પરમાત્મા છે એવો એનો અંદરથી અનુભવ છે. માટે કોઈને ધિક્કારતો નથી, કારણ કે દરેકમાં બ્રહ્મ છે જ. તો બ્રહ્મને ધિક્કાર કરીને ક્યાં જશો? હું બ્રહ્મ સ્વરૂપ છું, સામેની વ્યક્તિ પણ બ્રહ્મ સ્વરૂપ છે, તો એને મળવાથી આનંદ જ છે. જો આપણા દેશની અંદર આપણે વ્યક્તિઓ મળે તો આપણે જય શ્રી રામ કહેતા હતા, જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. એનો અર્થ એમ કે તારામાં રહેલા રામને હું વંદન કરું છું. એનો અર્થ એમ કે તારામાં રહેલા કૃષ્ણને હું વંદન કરું છું. આ ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ તો બહુ ફિક્કું છે, બહુ ઔપચારિકતા છે, એમાં કંઈ કસ નથી. આપણે ઇન્ડિયામાં અજાણ્યા માણસને પણ જય રામજી કી કહીએ તો એના હૃદયમાં જે રામ બેઠો છે એને હું નમસ્કાર કરું છું, અને એ પણ આપણા હૃદયમાં બેઠેલા રામને નમસ્કાર કરે છે. અને એ રીતે સત્સંગનો એક મોકો આપણે ચૂકતા નથી. ગામડા માણસ એક નિર્જન કેડીએ પસાર તો કોઈ મળી જાય તો કે જય રામજી કી. કેમ? એ સત્સંગનો લાવો છે. તારામાં રહેલા રામને હું નમસ્કાર કરું છું, તારા બીજાના રહેલા રામને હું પણ નમસ્કાર કરું છું. તે બે રામનું મિલન થઈ જાય છે અને સત્સંગ થઈ જાય છે. સત્સંગનો મોકો શું કરવા ચૂકવાનો? એ ઊંડી દ્રષ્ટિથી ઋષિ મુનિએ આપણને આ શબ્દો આપ્યા છે આપણા મોઢા પર, કે કોઈ મળે ખાલી હાથ હલાવીને કેમ છે ભાઈ મજા કરે એવું નથી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આની પાછળ ગૂઢ વિજ્ઞાન છે. પ્રેમથી આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, પ્રેમથી આપણે કહીએ જય શ્રી રામ, તો એક મોટી ક્રાંતિનું સર્જન કરે છે, આપણા હૃદયમાં પરિવર્તન કરે છે. અને જ્યારે હૃદયમાં પરિવર્તન થાય ત્યારે ભગવાનને આવવાનો માર્ગ મોકળો થઈ જાય છે. પરમાત્માને આવવાનું મન થાય છે, કારણ કે આપણી પવિત્રતામાં વધારો થાય છે, આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે, એટલે ભગવાનને પણ આપણા હૃદયના મંદિરમાં આવવાનું મન થાય છે. આ બધી ઊંડી વસ્તુ છે. સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ છે. આ બધા ગુણો. હવે આપણે અત્યારે 10 ને 8 મિનિટ થઈ છે, 1 કલાક ઉપર થઈ ગયો છે, તો આપણે વિરમીએ છીએ. આવતા અહીંના યુએસના ટાઈમ ફ્રાઈડે મળીશું, અને ઇન્ડિયાના ટાઈમે સવારે 6:30 વાગે મળીશું, આવતા શુક્રવારે અને શનિવારે, બંને દિવસે. ત્યાં સુધી આપણે આ સત્સંગને, આપણી આ આંતરિક યાત્રાને, આપણી આ આધ્યાત્મિક યાત્રાને, આપણી આ સંયુક્ત જે આપણો યાત્રાળુ સંઘ છે એને આપણે એક થોડા સમય માટે વિરામ આપીએ છીએ. અને આવતા શુક્રવારે શનિવારે અમેરિકાના ટાઈમ પ્રમાણે રાત્રે 9 વાગે, અને આવતા શનિ અને રવિ ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે સવારે 6:30 વાગે આપણે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય શ્રી રામ. આવજો ભાઈ.